વંદના કરીએ વાલા કરુણા સાગર ગુરુજીને, કરુણા સાગર ગુરુજીને, પ્યાર પરમ ગુરુજીને વંદના કરીએ કરુણા સાગર ગુરુજીને, અરસ ભુવનથી ઉતરી આવ્યા, નિજ પદનો સંદેશો લાવ્યા, ભાગ્યવંત ભક્તોને ભાવ્યા, ભાગ્યવંત ભક્તોને ભાવ્યા, ઋષિ એવા મારા ગુરુજીને વંદના કરીએ વાલા કરુણા સાગર ગુરુજીને, તરંગલકારી મૂર્તિ મનોહર સ્વાનો ભગમાં છે ગુરુ સાગર, અનંત ગતિ છે ગુરુની આગળ, શેષરી કાશી સનમાવે એવા મારા ગુરુજીને વંદના કરીએ વાલા કરુણા સાગર ગુરુજીને, મીઠી મધુરે મુખની વાણી, જ્ઞાન ગંગાના નિર્મળ પાણી, તૃષા તુરની તરસથી પાણી, તૃષા તુરની તરસથી પાણી, ચૌદ લોકના દેવો જાણે એવા મારા ગુરુજીને વંદના કરીએ વાલા કરુણા સાગર ગુરુજીને, નરવેદ સાગર જ્ઞાન જ કર્યા, રથ બાણા માટરિયા, રણ રણછોડ ઋણાનું વંદે મળ્યા, પ્રેમી જનો સૌ પાયે લાગો એવા મારા ગુરુજીને વંદના કરીએ વાલા કરુણા સાગર ગુરુજીને, કરુણા સાગર ગુરુજીને, પ્યારા પરમ ગુરુજીને વંદના કરીએ વાલા કરુણા સાગર ગુરુજીને, પ્રથમ પ્રાણ
की जय। कैवल धाम की जय। मोहनदास जी महाराज की जय। भगवान दास जी महाराज की जय। शास्त्रापुरी की कथा प्रारंभ समय का जय जय जय। પોતે पंचतत्व गुण सहित मके सदा पुम प्रधान समेतु करता करत आदुप जायल पासत हे भव खेतु। दयालु परम गुरु करुणा सागर भगवान सकलता સર્જનહાર માલિક કૈવલ કર્તાનો હુકમ શિર ઉપર ધારણ કરી આ જગતના વિશે કુબેર સ્વામી નામનું પાત્ર લઈ 15 ગ્રંથોની રચના કરી सकलता सिद्धांत અને જ્ઞાન સંપ્રદાયની સ્થાપના। એ 15 ગ્રંથોને વિશે વિશ્વબ્રહ્મ વિધ્વંસ નિધિ ગ્રંથની અંદર 20મું અંગ આપણે ચાલે। કર્તા કરુણેશ અને કૃપાનિધિ સંવાદની અંદર कर्ता मिलन रहने उद्भव को अंग कयो अंग है? कर्ता मिलन रहने उद्भव को कर्ता मालिक ने મળવાની રહેણી કેવી રીતે ઉદ્ભવ થાય? કયા જ્ઞાન દ્વારા તમને કર્તા માલિકને મળવાની ભાવના થાય? કયા જ્ઞાનથી તમને એમ લાગે કે આ જગતનો સર્જનહાર છે એને મળવું છે? એ જાતની જે રહેણી ઉદ્ભવ થાય એવો સંવાદ આ અંગના વિશે આપણને દયાળુ પરમ ગુરુ સમજાવો। તો દયાળુ આખા અંગમાં અત્યાર સુધી જે 70 ચોપડીઓ આપણે બોલી ગયા એમાં આપણે શું જાણ્યું? કેટલું યાદ? જો તમે અનુસંધાન યાદ રાખશો તો ગ્રંથને સમજવાની સરળતા પડશે અને મોજ પણ આવશે। જો આગળનું વિસરાઈ ગયું હશે તો એ અનુસંધાન તમે પકડી નહીં શકો। તો આગળ જે બધી જે વાતો થઈ એ સર્જનહાર માલિક કોણ છે? જગત કોને માની રહ્યું છે? એ બધી ચર્ચા આખા આ અંગની અંદર ચાલી રહી। તો એમાં દયાળુ આગળ વધતા કહે છે કે પંચ તત્વ ગુણ સહિતમ કે સદ ઓમ પ્રધાન સદેતુ કરતા કરત આદુ ઉપજાય વાસત હૈ સબ ભવ ખેતુ। આખું જગત રૂપી ખેતર ભવરૂપી ક્ષેત્ર તમે જે જોઈ રહ્યા એ ભવરૂપી ક્ષેત્રની અંદર 84 લાખ પ્રકારના જે ઘાટ વિવિધ પ્રકારના જે દેખાઈ રહ્યા એ બધું જ કે પંચ તત્વ ગુણ સહિતમ કે સદ એ બધો જ 5 તત્વોનો ઠઠારો 5 તત્વો દ્વારા બનાવેલો। હોમ પ્રધાન સદેતુ પ્રથમ જે તત્વો ઉત્પન્ન કર્યા એ પ્રથમ તત્વોના एकीकरणथी यानी मिलावट करी અને આ બધા વિવિધ પ્રકારના ઘાટ ઉત્પન્ન કરેલા। કરતા કરત આદુ ઉપજાય કરતા માલિકે પ્રથમ જે તત્વો ઉત્પન્ન કર્યા એ તત્વોમાંથી મેળવણી કરી
અને આ જગતની ઉત્પત્તિ કરેલી. જે કઈ ઘાટ તમને દેખાયેલા એ આ મૂળ તત્વોની મેળવણી જ છે, એમાં બીજું કઈ છે નહીં. હવે કોઈ તમે અનેક પ્રકારના ઘાટ જુદા જુદા તમે જોઈ શકો છો. તમે વૃક્ષ જુઓ છો તો બધા વૃક્ષો જુદી જુદી પ્રકારના, એના ફળ ફૂલ જુદી જુદી કલરના, જુદા જુદા સ્વાદના. તમે આ ઘાટ જુઓ, પશુ પંખી જુઓ, જુદા જુદા પ્રકારના ઘાટ, વર્તન જુદું જુદું, જુદા જુદા કલર, જુદું જુદું ખાનપાન. આ બધી જ જે વિવિધતા તમને દેખાય છે, પણ એ બધો જ મસાલો જે દેખાય છે એ કૃતનો અને એ કૃત તત્વોથી બનાયેલા મૂળ તત્વોનો. चौखट से हवित सकल तना विविधि बात भिन्न भिन्न ही उलट सुलट कौतांत भवे पणा दरतंत किए नकी नहीं. चौखट से हवित सकल तन. શું બોલ્યા? ચૌખટ સે. ચૌ એટલે 4 અને ખટ એટલે 6. 6 ને 4 10. ચૌખટ સે હવિત સકલ તન. આ 10 મુદ્દાથી 10 તત્વોથી આ બધા ઘાટ બન્યા. તો મેન કયા 10 તત્વો ગણવામાં? ચૌખટ સે હવિત સકલ તન. આ 10 થી બધા જ ટાણું એટલે ઘાટ બનેલા. વિવિધ ભાત ભિન્ન ભિન્ન, જુદી જુદી પ્રકારના તમને જુદી જુદી ક્રિયાઓ કરતા દેખાય. તો આનો ઉલ્લેખ ઘણી રીતે 10 મહાતત્વો બતાવ્યા છે. કોઈ 10 ઇન્દ્રિયો દ્વારા આનું વર્ણન કરેલું છે. પણ ખરેખર તમે આ નજર પસારી જુઓ દરેક ઘાટની અંદર તો 5 તત્વો અને 5 માત્રાઓનું કામ છે. તમારી જે 10 ઇન્દ્રિયો છે એમાં જે જ્ઞાન ઇન્દ્રિયો છે એમાં 5 માત્રાઓ મૂકેલી, અને એ જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા અખિલ વિશ્વના દરેક ઘાટ આ 5 જે માત્રાઓ છે એની ક્રિયાથી જોઈ જાણી શકે છે, સમજી શકે છે, સ્વાદ પારખી શકે છે, સાંભળી શકે છે, રૂપ જોઈ શકે છે. બધી જ ક્રિયાઓ આ 5 તત્વો અને 5 માત્રાઓ દ્વારા સમગ્ર ખેલ ચાલી રહ્યો છે. કોઈ પણ ઘાટમાં તમે જુઓ, વૃક્ષોની અંદર પણ એની અંદર પણ આ 5 માત્રાઓ મૂકેલી. એ એના રસની અંદર આ 5 માત્રાઓનો જે કઈ વિશેષ ભાગ હોય તો એના હિસાબે તમે એને જોઈ શકો છો કે આ લાલ ફૂલ કેમ છે, પીળું ફૂલ કેમ છે, આનો આકાર કેમ છે. બધી જ ક્રિયાઓ આ 5 તત્વો અને 5 માત્રાઓના જે ઘાટ બનાયા છે એનાથી આખું વિશ્વ ભિન્ન ભિન્ન પ્રકારનું દેખાય છે અને ભિન્ન ભિન્ન પ્રકારની ક્રિયા કરતું દેખાય છે. એટલે કે ચૌખટ છે હરિત સકલ તન ત્રિવિધિ વિવિધિ ભાત ભિન્ન ભિન્ન ઉલટ સુલટ કૌ તંત ભયે. પણ કોઈ વ્યક્તિ આ તત્વોના ઉલટા સુલટી કરી ભેગું કરી કઈ નવું બનાવે તો તમે એ નવું તમે જોઈ શકો છો. દાખલા તરીકે આપણી દેશી આંબાની કેરી હોય અને એના ઉપર કેસર કેરીનો કલમ કરી એટલે કેસર કેરી બની જાય. ચણી બોર નાનું હોય એના ઉપર કલમ કરો તો પેલું મોટું બોર બની જાય. ઘણી બધી આવી ક્રિયાઓ છે કે જે આ ફેરફાર કરી. પણ દયાળુ શું કહે છે કે ઉલટ સુલટ કહું તંત ભયે પણ ધર તંત કિએ નકી. પણ મૂળ તત્વો જે છે એ કોઈ બનાયેલા નથી. જે મૂળ તત્વો છે એમાંથી જ તમે ફેરફાર કરી અને તમે જુદું જુદું બનાવી શકો છો. પણ મૂળ તત્વો કોઈ બનાવી શકે. માટીમાંથી અનેક ઘાટ બનાવ્યા, વિચિત્ર જુદા જુદા પ્રકારના ઘાટ દેખાય છે, પણ માટી તમે બનાવી નથી. એટલે મૂળ તત્વ તમે કોઈ બનાવી શકતા નથી. હા, કરતંત નિજ કરતારન કે કૃત જો ચિતરન કે રંગો ચિતરે ચિતર અને
અપારના રંગ થકી સબ અંગો ધરત તત નિજ કરતાર કે કર્ત જો ચિત્ર ને કે રંગ. જે જગતના સર્જનહાર માલિક એ વિવિધ પ્રકારનું દેખાય છે તો એનો દાખલો આપો કે ભાઈ કોઈ ચિત્રકાર હોય અને અનેક પ્રકારના ચિત્ર રંગ દ્વારા એ બનાવે. અનેક પ્રકારના ચિત્રો રંગ ચિત્ર અનેક અપાર પાર વગરના ઘણા ચિત્રો બનાવે. રંગ થકી સબ અંગ પણ એ રંગથી જ જુદું દેખાય. હવે ચિત્ર દોર્યું એક જ કલર હોય પણ નાક જુદું દેખાય, કાન જુદો દેખાય, આંખ જુદો દેખાય, વાળ જુદા દેખાય, કપડા જુદા દેખાય, બધું જુદું જુદું પણ મૂળ છે શું? રંગ છે શું? કલર જ છે ને. એક જ કલરથી તમે દોર્યું આપો પણ હાથ જુદો દેખાય, પગ જુદો દેખાય, માથું જુદું દેખાય, ફૂલ જુદું દેખાય, માખી જુદી દેખાય, ગાય જુદી દેખાય, પણ મૂળ તો કલર જ છે ને. એ કલરને ભૂસી નાખો તો તે કલર વગર કોઈ ચિત્ર તમે આવો આકાર બનાવી શકતા. તો આકારના મૂળમાં આ ચિત્રના મૂળમાં શું છે? કલર. જો ચિત્રના મૂળમાં કલર ના હોય તો એ કોરો કાગળ જ દેખાય. પણ બધા ચિત્રોનું મૂળ કારણ કોણ? કલર. એમ આ જગતની અંદર વિવિધ પ્રકારના જે તમે ઘાટ જોઈ રહ્યા છો એ બધા જ ઘાટનો મૂળ તત્વોના બનેલા. હવે આવું વિવરણ કરવાનું કારણ શું? જે આગળ જે વાત કરી કે ભાઈ આનું અંગ, આ અંગનું નામ આવું કેમ છે? કે આ બધું સાંભળવાથી તમને કરતા માલિક જુદા દેખાય કે આનો સર્જનહાર કોક અલૌકિક વ્યક્તિ છે, કોક અલૌકિક વસ્તુ છે કે જેણે આ સર્જન કર્યું છે. એટલે આ બધું સાંભળી અને તમને એક કરતા માલિકને મળવાનો એક ભાવ ઉભો થાય. કરતા માલિકને પ્રાપ્ત કરવા માટે તમારી એક ઈચ્છા જાગૃત થાય. અને એ ઈચ્છા જાગૃત થયા પછી મારાને કઈ રીતે મળવું, મારાને કઈ રીતે પ્રાપ્ત કરવા, એવો જે તમારા રહેવાની રીત અથવા તેની રહેણી જે છે એ આ સાંભળવાથી તમને પ્રાપ્ત થાય. એટલે દયાળુએ કહે છે કે કરતા મિલન રહેણી ઉદ્ભવ કોણ. આખું આમાં વર્ણન કેનું આવ્યું છે? કરતા માલિકનું વર્ણન. કેવી રીતે કરતા માલિક? કે ભાઈ તમે જે જગતમાં જોઈ રહ્યા છો એનો બનાવનાર સર્જનહાર કંઈક જુદો છે અને એને શનાથી બનાવ્યું છે? તો ભાઈ એના તત્વોથી બનાવ્યું. એ દયાળુ આ અંગની અંદર આપણને સમજાવે છે. એહી પરકારે મૂલ તંત સે ઉપજિત હે સબ દેહી અલગ અલગ અલંકારન સે ગીત દરસે સકલ સબેહી. यही प्रकारे मूल तंत्र से उपजित है सब देही. એ રંગનો દાખલો આપે. એ પ્રકારે દયાળુ પરમ ગુરુ કહે છે કે આ રંગનો જે દાખલો તમને આપો એ જ પ્રકારે જે મૂળ તત્વો માલિકે ઉત્પન્ન કર્યા છે એ તત્વોથી સમગ્ર ઘાટોની ઉત્પત્તિ કરેલી છે. જે આખું જગત જોઈ રહ્યા છો એ આખું જગત મૂળ તત્વોથી બનેલું છે. અલગ અલગ અલંકાર નથી દર્શે સકલ છે. આ જુદા જુદા ઘાટ બનાયા છે એટલે વિવિધ પ્રકારનું તમને આ વિશ્વ દેખાય. કે એક જ સરખું દેખાય તો તમને એનો ભાવ ઉભો થાય ખરો? કઈ ભાવ ના ઉભો. પણ વિવિધ પ્રકારનું ભાવ જગત છે. તમે ફરવા જાઓ છો, કોઈ કાશ્મીર ગયું, કોઈ મથીરી ગયું, હે આ જુદી જુદી જગ્યાએ જાઓ છો તો તમે શું જોવા જાઓ છો? કરતાનું કૃત જોવા જાઓ કે ત્યાંના વૃક્ષો કેવા છે, ત્યાંના પહાડ કેવા છે, ક્યાં કઈ રીતે આ બધું બન્યું છે એ જોઈ તમને આશ્ચર્ય થાય કે ક્યાંથી પાણી આવે છે. પર્વતની ટોચ ઉપરથી પાણી પડતું હોય કે આ કઈ જગ્યાએ ભરાઈ રહ્યું છે, પાણી પડે છે. ઝરણા ક્યાંથી આવે છે? પર્વત ઉપરથી આવે. તો એ પર્વતમાં પાણી ક્યાંથી ભરાઈ રહ્યું છે? આવી બધી વિવિધતા તમને જોઈને આશ્ચર્ય થાય કે સર્જનહાર માની કે આ જગત કેવું બનાવ્યું છે. જો તમે નિરીક્ષણ કરતા શીખો તો એનું કારણ તમને જણાય કે ભાઈ આનું કારણ શું? તો કારણનો કરતા કોણ? આ તમને કરતા તમને પ્રાપ્ત થાય. અને આવી બુદ્ધિથી જો તમે વિચાર કરતા શીખો
તો તમારે એક નક્કી દ્રઢતા આવે કે ભાઈ આ જગતનો સર્જનહાર છે, આ રચયિતા છે, આ રચના સિવાય કોઈ કરી શકે એમ નથી. હા, અલંકાર જેહી નિજ કિરતારના કિએ સકલ સબ જે તેહી પણ બને નહીં કોકિન સે સામ્રથ બિના સબે તે. અલંકાર જે નિજ કરતા રહે કે સકલ સબ જેટલા ઘાટ બનાયા, 84 લાખ પ્રકારના ઘાટ બનાયા હતા. તો આ જેટલા ઘાટ બનાયા છે વિવિધ રીતે, એનો બનાવનાર નિજ કરતા માલિક, તેહી પણ બને નહીં કોકિન છે સામ્રથ્ય વિનાશ હવે. આ કોઈનાથી બની શકે એવું ખરું? આવી સામ્રાજ્યતા કોઈનામાં ખરી? આવું સામર્થ્ય આ જગતની અંદર જેટલા ઈષ્ટ તરીકેની સ્થાપના કરી છે, અને જે ઈષ્ટોની માનંદી છે એ બધા ઈષ્ટોનો તમે તપાસ કરી જુઓ કે આમનામાં આવી સામર્થ્યતા છે કે આમાંથી નવું કોઈ બનાવી શકે એવી કોઈનામાં તાકાત ખરી? તો બધાને નીતિ પોકારવી પડે કે ભાઈ આવું બનાવી શકે એવો આ જગતમાં કોઈ પેદા થયો નથી. હા, એમાં ફેરફાર કરી નવું નવું બનાવ્યા કરે ખરો, પણ જે મૂળ તત્વો છે એ મૂળ તત્વો કોઈ બનાવી શકે એમ નથી. હા, તબી તવ સામ્રથ એક सकरता और नहीं किन केवूं आद्य अंत मध्य करित निराकरण छेवट किए सभेवूं. તમે તો સામર્થ્ય એક કરતા ઓર નહીં કહેતો. એટલે હું નક્કી કરીને કહું છું કે આ જગતનો સર્જનહાર એક જ. આ જગતનો સામર્થ્ય સર્જનહાર હોય તો એક કેવલ માલિક જ છે, ઓર નહીં કીધું કેવું કોઈ બીજો છે જ નહીં આ જગતની અંદર. આજ અંત મત કરી તે નિરાકરણ. પરમ ગુરુ દયાળુ કહે છે કે આદિથી અંત સુધી, આદિ મધ્ય અંતમાં બધું હું નિરાકરણ કરી અને આ જ્ઞાન તમને આપું છું. બધું જ્ઞાન મેં મેળવ્યું છે. હું કરતાના ધામમાંથી આવ્યો છું. એમણે બધી સૂઝબૂઝ આપી છે અને એ બધું નિરાકરણ કરી અને કહે છે તમને આ નિરાકરણ છેવટે કીએ સભેવું. છેવટે તમને આ બધું જણાયેલું. હવે તમે આપણા એ તો બધા અભ્યાસી મોટા ભાગના આવતા હોય, ગ્રંથોના અભ્યાસની અંદર તમે એકદમ ઊંડા ઉતરી અને તમે તપાસ કરો કે આ જગતમાં કોઈ પુરુષ એવો પેદા થયો છે કે આ રચના કરી શકવાની કોઈ શક્તિ હોય. જે નિરંજન પુરુષ સુધી તમે તપાસ કરી જુઓ, એમના ધર્મ પુસ્તકો વાંચી જુઓ, એમની લીલાઓ વાંચી જુઓ, એમની ક્રિયાઓ તમે જોઈ જુઓ, એમના ચમત્કારો જોઈ જુઓ, બધું જોવા છતાં છેવટે એ લોકો એમ કહેતા હોય છે કે ભાઈ પ્રકૃતિ આગળ અમે પણ ના ભાઈ અમારાથી પ્રકૃતિના વિરુદ્ધમાં કઈ કરી શકાય નહીં, એવા શબ્દો વાપર્યા. તો પ્રકૃતિ છે શું એ સમજી શક્યા નથી. એટલે દયાળુના જ્ઞાન દ્વારા, દયાળુ અનેક ન્યાય દ્વારા સર્જનહાર માલિકને સાબિત કરી બતાવે કે આના સર્જનહાર કહેવાય, બીજા કોઈને સર્જનહાર કહેવાય નહીં. એટલે દયાળુ આ રીતે તમને કહે છે કે હું આજ અંત મધ્યની અંદર બધું નિરાકરણ કરી અને છેવટ જે સમજ છે એ હું તમને સમજાવું છું. હા, નિજ કરતા બિન બને ન કંચિત ઉચરે અગડ કરીને મેરી કહી અગમ કી ગતિયા ફરક ન હવે ફરીને. નિજ કરતા બિન બને કંચિત. હવે તમે વિચાર કરી જુઓ કે કરતા માલિક સિવાય એમાંથી કંઈ બની શકે એવું ખરું? સમગ્ર બ્રહ્માંડના જ્ઞાની પુરુષોને દયાળુ પ્રશ્ન પૂછે છે કે તમે નિર્ણય કરીને જોઈ જુઓ કે આવા સર્જનહાર સિવાય, આવા સામૃત પુરુષ સિવાય આનો બનાવનાર કોઈ હોઈ શકે ખરો? તો નિજ કરતા બિન બને કંચિત ઉચરે અગળ કહે. એટલે હું અડગ ખાતી, હું તો નિર્ણય કરીને ઉચ્ચાર કરું છું.
જેમ તેમ મેં બધી વાત કરેલી નથી. મેરી કહી અગમ કી ગતિયા ફરક ના હવે ફરીને. હું જે વાત કરું છું એ અગમ ગતિ જાણી સમજી અને પછી આ તમને બોલું છું. એટલે એમાં કોઈ પણ વાતનો ફરક પડી શકે એમ નથી. એમાં કોઈ ફેરફાર કરી શકે એમ નથી. મારી વાયના જગતના આખા બ્રહ્માંડના જેટલા મત પંથ હોય એ જેટલું જે જ્ઞાન છે એ જ્ઞાનનો તમે તર્જુમો કરી જુઓ કે આ જગતના સર્જનહાર સિવાય કોઈ વસ્તુ બનાવી શકે એવું કોઈ ખરું? એટલે આ જેણે જગત બનાવ્યું છે, 84 લાખ પ્રકારના જે ઘાટ બનાવ્યા, સૂર્યચંદ્ર તારા બનાવ્યા, 5 તત્વો બનાવ્યા, અને આપણે આમ તો જે 78 તત્વો જે બન્યા એ બધા જ તત્વોની જે ગણતરી છે આ બનાવનાર સિવાય કોઈ બની શકે એવું ખરું? એટલે આનો બનાવનાર સર્જનહાર માલિક છે ને છે. હા, तिनकी कहूँ समझ सर्वज्ञ अग्नि इष्ट जिने हो जेहि जिनके गुरु ज्ञान लक्ष्य को दृढ़ कर रहे सबे हो. तिनकी कहूँ समझ સર્વજ્ઞ. આ સર્વજ્ઞની હું સમજ કહું છું. કોને કહું છું? અગ્નિ ઇષ્ટ જીને હું. અજ્ઞાનમાં રહી જેના જે પુરુષોના અથવા જે માનવ તનુધારી જીવાત્માઓને જેહી જેનકે ગુરુ જ્ઞાન લક્ષતું, જેમણે એને ગુરુ બનાવ્યા છે અને એ ગુરુએ જે લક્ષ્ય જ્ઞાન આપ્યું છે એ લક્ષ્યનું જે જ્ઞાન સમજી અને કહે છે કે દૃઢ કર રહે સબહુ, એ સાચું છે એવું દ્રઢ માને અને જે અજ્ઞાનવશ જે જીવો રહ્યા છે એમના હું આ સર્વજ્ઞનું જ્ઞાન તમને સમજાવું છું. આ જગતની વિશે ગુરુ પ્રણાલિકા ચાલે, મતાંતરો ચાલે, અને દરેક મહાપુરુષો, ધર્માચાર્યો, આચાર્યો, મંડલેશ્વરો, પંડિતો, જ્ઞાનીઓ ધર્મ બધા ચલાવે છે. અને એ ધર્મને ચલાવવાની પાછળ એમનો જે હેતુ, જે જ્ઞાન આપવાનો જે હેતુ છે એ જ્ઞાન કયું આપે છે? એમને પરંપરાથી જે ગુરુ જ્ઞાન મળેલું છે અને એ મતપંથની અંદર અથવા તો એના જે મતપંથના આદ્ય સ્થાપક હોય એ સ્થાપકે જે નિર્ણય કર્યો છે એ નિર્ણયનો લક્ષ્ય બધાને સમજાવતા હોય. પણ એ લક્ષ્યની અંદર દયાળુ કહે છે કે એ લક્ષ્યની અંદર આ કર્તાને પ્રાપ્ત કરવાનું જ્ઞાન નથી. એમણે તમે તપાસ કરી જુઓ કે એ જ્ઞાન ન હોવાથી આ જગતના જીવો અજ્ઞાનવશ રહેલા છે. અજ્ઞાનવશ રહેલા જીવોને તેની કહું સમજ સર્વજ્ઞ. આ સર્વજ્ઞની સમજ હું એમને સમજાવું છું. હા, तेहि दृढ़ करवा वन के निज गुरु करी करी पेज पसाए आपनी जुगत थकी जुग धर्मे परमित पंथ चलाए. તેહી દૃઢ કરવાને કે નિજ ગુરુ. એમની જે વાત, એમનો જે લક્ષ્ય, એમનું જે હાર્દ અથવા તો એમણે જે છેલ્લું પદ માની બેઠા છે એ દ્રઢ કરાવવા માટે તેહી દૃઢ કરાવવા કે નિજ ગુરુ કરી કરી પેજ પથાય. જુદી જુદી રીતે એમના શિષ્યોને જુદી જુદી રીતે સમજાઈ આ પોતાનું લક્ષ્ય દ્રઢ કરાયેલો. આપની જુગત થકી જુગ ભર મેં પરમિત પંથ ચલાય. પોતાની યુક્તિ વડે અને એ પોતાની યુક્તિથી વાણીના વિલાસ દ્વારા આ જગતના જીવાઓને આ દઢ કરાવી છે. અને એ દઢ કરાયેલું આ જીવાત્માઓ માની અને આ ખરા સર્જનહારને ઓળખી શક્યા નથી અને પોતાના મત પંથો ચલાવી અને આ સાચું છે એવી મોર મારવામાં આવે. ઘણી જગ્યાએ તો એવું કે ભાઈ ગુરુ બદલાય નહીં. દયાળુ, આ જગતની અંદર ગુરુ પ્રણાલિકા ચાલે. એ ગુરુ પ્રણાલિકાને સાબિત રાખવા માટે દયાળુ પરમ ગુરુએ પણ કૃષ્ણ સ્વામીને ગુરુ કર્યા. કારણ કે આ ગુરુ પરંપરામાં વસ્તુ આવે છે શું કે જે મૂળ સ્થાપક જેનો હોય, દાખલા તરીકે
આપણા પરમ ગુરુ એ કહે છે કે હું કૈવલ ધામમાંથી આવ્યો, 14 લોક અને આ બધા જ લોકમાં ફરતો ફરતો બધાને ચેતાવતા જ્યાં હું ગયો ત્યાં મેં મારો વેશ પલટો કર્યો, પણ મેં લક્ષ્ય પલટો કર્યો, લક્ષ્ય નથી બદલ્યો. નિરંજન ધામમાંથી આ પૃથ્વી લોક સુધી હું આવ્યો, 7 દીપ 14 ખંડ 14 લોક બધું ફરતો આવ્યો. મેં મારો દેદાર બદલ્યો છે, પણ લક્ષ્ય મેં એનો એ જ રાખ્યો. તો આ લક્ષ્યનો પસારો થાય કેવી રીતે? એ 105 વર્ષનું આયુ ભોગવી અને ધામમાં પાછા પોતાના સ્ટેજ ઉપર જતા રહ્યા. તો આ જ્ઞાન પ્રસરે કેવી રીતે? તો આ પૃથ્વી લોક ઉપર ગુરુ પ્રણાલિકા ચાલતી હતી અને એ ગુરુ પ્રણાલિકાને સાબિત રાખવા માટે એમણે પણ પોતે ગુરુ કરેલા અને એમના જે શિષ્ય હોય એ શિષ્ય લક્ષ મંત્રની અંદર આ સાચી સમજ આપતા. તો આ સાચી સમજ કોની છે? તો પરમ ગુરુ લઈને આવ્યા. એ સમજ કોણ લાવ્યું છે? પરમ ગુરુ લઈને આવ્યા. અને એમના જે પાંચમી શિષ્ય નાનદાસ બાપજીભાઈ એ એમને મળી, એમણે એમના શિષ્યોને આપી, એમના શિષ્યો એ રીતે પ્રણાલિકા પ્રમાણે આ ગુરુ પ્રણાલિકા ચાલી રહી છે. પણ ગુરુ જે મુદ્દો આપે છે, આ દેહદારી જે ગુરુ જે મુદ્દો આપે છે એ એમનો પોતાનો નથી. એ મુદ્દો કોણ છે? પરમ ગુરુ લાયા. ક્યાંથી લાયા છે? કૈવલ ધામમાંથી લાયા. કયો મુદ્દો લાયા? કે આ જગતની અંદર આ શરીરને ચલાવનાર ચૈતન્ય હું કોણ અને આ હું જગત જે જોઈ રહ્યો છું એ જગતનો બનાવનાર કોણ? આ બે વસ્તુની ઓળખ માટે દયાળુ પરમ ગુરુ એ લક્ષ્ય લઈને આવ્યા. અને એ લક્ષ્ય આ પ્રણાલિકા પ્રમાણે ધીરે ધીરે સામાન્ય જનોને મળતો હોય છે. અને જે ઉત્સુક, જે જિજ્ઞાસુ, જે જાણવાની ઈચ્છાવાળા હોય એ ભક્તજનો આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે દયાળુના ગ્રંથોનો અભ્યાસ કરી અને લક્ષ્ય ભજન દ્વારા પોતાના સ્વરૂપને જાણવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. અને એમાં ઘણા પુરુષો એ લક્ષ્યને પ્રાપ્ત કરી અને તરી પણ ગયા હતા. તેહી પંથ પરમિત કરતવ કે હવે ન કરન વિનાઈ, માતા પિતા વિન પ્રજા પરાઈ, કહો કિન કે કિત જાઈ. તેહી પંથ પરમિત કરતા કે હવે ન કરન વિનાય. આ મહાપુરુષોએ પોતાની પાસે જે જ્ઞાન હતું એ જગતના જીવોને દ્રઢ કરે, પણ એ જ્ઞાનની અંદર હવે ન કરન વિનાય, કરતા વગરનું જ્ઞાન. આ જગતનો કરતા કોણ છે એ એમાં નથી. એટલે કહે છે કે માતા પિતા વિને પ્રજા પરાઈ. હવે કોઈ માતા પિતા વગરની કોઈ પ્રજા હોય તો કહો કિંતે કિંત જાય, તો કોના ઘેર જાય? તો આવા જગતના જીવાત્માઓ જે જેની ઉપાસના કરે છે એ ખરેખર સર્જનહાર તો છે નહીં. તો તમે એમના શરણમાં જઈને તમે શું પ્રાપ્ત કરવાના? કારણ કે એમને પણ એનું જ્ઞાન નથી. તો એ તમને જ્ઞાન કેવી રીતે આપશે? પરંતુ દાખલા તો જો કેવા છે કે કોના શરણમાં જાય? માતા પિતા વગરનું બાળક હોય કોના ઘેર જાય? તો આ જગત આખું એ પોતાના ઈષ્ટ તરીકે માન્યા છે, પણ એ ઈષ્ટ તો સર્જનહાર છે નહીં. તો એમના ચાર દેવાથી એનું કલ્યાણ કેવી રીતે થવાનું? એનું કલ્યાણ થઈ શકવાનું નથી. કદાચ કોઈને શંકા થાય, આ તો જ્ઞાન માર્ગ છે. જગતમાં ઘણા જ્ઞાની પુરુષો છે, માલિકની શોધ કરવા માટે ઘણી તપસ્યાઓ કરેલી છે, પોતાની જાતને બહુ કષ્ટ આપી અને એને તપ કરેલા છે. પરંતુ એમના વખાણ આપ્યા કરેલા છે કે તમે જગતની સર્જનહારની શોધ માટે આ મહેનત કરી છે, તમને ધન્યવાદ છે. પણ પ્રાપ્ત ન કરી શકવાનું કારણ શું? કે એમની પાસે કરતા માલિકનો અને પોતાના સ્વરૂપનો લક્ષ્ય નહોતો, એટલે પ્રાપ્ત નહીં કરી. બાકી એમની મહેનત તો એમને બિરદાવવા જેવી મહેનત. અને એ મહેનત કરતા કરતા જે જ્ઞાન પ્રાપ્ત થયું એ જગતના જીવો માટે ધર્મ ગ્રંથોમાં મૂકી ગયા છે. એટલે એ નિંદનીય પુરુષ નથી, એ પુરુષ વંદનીય છે.
પણ આ જ્ઞાનમાં એ જ્ઞાનમાં ભેદ ફક્ત આટલો જ છે કયો કે આ શરીરને ચલાવનાર હું ચૈતન્ય અંશ રૂપે કોણ છું અને આ જે જગત જોઈ રહ્યો છું એ જગતનો બનાવનાર સાચો સર્જનાર કોણ છે. આ બે વાતની જ ખામી છે. બાકી આખા જગતના મહાપુરુષોએ ખૂબ પ્રયત્ન કરી ખૂબ મહેનત કરી અને જગતના સર્જનાની શોધ કરવામાં એમણે પાછી પાની કરેલી નથી. હા, और उदवित खाणे तनु उपजिता जल पृथ्वी के जोगो मात पिता तिनके तेहि तदपि कदपि न हवे विजोगो. કોઈ પણ વસ્તુને સમજવા માટે જન્મ દાખલો આપવો પડે. એટલે દયાળુએ દાખલો આપે છે તો ઓર ઉદ્વિત ખાણ તનુ ઉપજત જલ પૃથ્વી કે સંજોગ. હવે જેટલી વનસ્પતિ તમે જોઈ રહ્યા છો એ ઉદ્ભિજ ખાણની વનસ્પતિ, એ ચોથી ખાણ ઉદ્ભિજ ખાણ. હવે એનો ઉદ્ભવ થવાનું કારણ શું કે પૃથ્વી અને જળનો સંજોગ થવાથી એ ઉગે છે. તો ઓર ઉદ્ભિજ ખાણ તનુ ઉપજિત જલ પૃથ્વી કે જોગું. જળ અને પૃથ્વીનો સંજોગ મળવાથી આ વનસ્પતિ ઉગી નીકળે છે. માતા પિતા ચીની કે થઈ જતી એટલે એના માતા પિતા થયા પૃથ્વી ને પાણી. હવે કે છે કદપી ન હવે વિયોગ એટલે એનો વિયોગ કોઈ દાડે છોડી શકતા નથી. જો એ વિયોગ થાય તો એ સુકાઈ ખતમ થઈ જાય. જો એને ના મળે તો એ ખતમ થઈ જાય. કેવો દાખલો આપે કે ભાઈ આના માતા પિતા ક્યાં છે કે ભાઈ પૃથ્વી અને પાણી. એટલે એ લીલું છમ દેખાય. જો એ જુદું થઈ જાય તો બિહાર ચૂકાઈ જાય, એનો અંત આવી જાય. એવી ન્યાય કે આ જગતની અંદર તમારા પિતા કોણ છે, આ જગતના સર્જનહાર કોણ છે એને તમે જાણી લો. હા, तब ते कोई ने किए विना तो रहे शून्य के शून्य अजही तेहि माटे करता पद चलिता आद्य थकी दृढ़ धजही. તબ તે કોઈને કિએ બિના તો રહે શૂન્ય કે શૂન્ય અજહી. એટલે દયાળુ શું કહે છે કે કોઈના કર્યા સિવાય કશું બની શકતું નથી. અને જો બની ના શકતું હોય તો શૂન્યના જેવું ગુપ્ત રહે. કેવું રહે? આ પૃથ્વીની અંદર આ વનસ્પતિનો ઉદય ના થયો હોય અને ખાલી રેતી પડી હોય તો તમને એના અંકુરો કે બીજકો દેખાય ખરા? એ બધું એમને એમ પડ્યું રહે. પણ એનો ઉદ્ભિજ થાય ત્યારે ખબર પડે. તો આ જગતનો સર્જનહાર જો ન હોય અને એને સર્જ્યું ના હોય તો શૂન્યના જેવું શૂન્ય રહે. એમાં કઈ ગુપ્ત વસ્તુ છે, કોઈ જાણી શકે નહીં. એટલે શૂન્ય એટલે કર્તા માલિક છે એવું નક્કી કરવા માટે જ એવું બોલે છે કે તેહી માટે કર્તા પદ અચલિત. એટલે કર્તા પદ અચળ. કર્તા પદને કોઈ દૂર કરી શકે એમ નથી. કોઈ ભલે ગમે તે માનતો હોય પણ કર્તા પદ છે છે. ઘણા જગતમાં કર્તા પદ નથી માનતા. તો ના માના તો કર્તા પદ જતું રહે ખરું? કરનારો જતો રહે ખરો? કોઈ એમ કે મારા મા બાપ છે જ તે તો કોઈ માના ખરો? તો તું આ શરીર ક્યાંથી આવ્યું ભાઈ? એમ કોઈ કર્તાને ના માના તો કર્તા જતા રહેતા નથી. કર્તા સાબિત જ છે, કર્તા અચલ છે, કર્તા અચલ પદ છે. એટલે કહેતા તેહી માટે કર્તા પદ અચલિત આજ થકી ધજહી. એટલે એની ધજા પ્રથમથી જ મજબૂત ફરકી રહી છે કે આ જગતનો સર્જનહાર માલિક છે ને છે. આ નિર્ણય દયાળુ શું આ ગ્રંથોની અંદર તમને શું નિર્ણય કરાવે છે? વારંવાર વાત કરી કે જગતનો સર્જનહાર છે ને. હવે તમને કોઈ એવો જ્ઞાની પુરુષ મળી જાય અને એવી વાતો કરે કે ભાઈ જગતનો સર્જનહાર કોઈ છે જ નહીં હોય તો બતાવો. ઘણા પ્રશ્નો પૂછે છે કે ભગવાન જોયા તો બતાવજો. ઘણા પ્રશ્નો નથી પૂછે, આવા પ્રશ્નો પૂછે તો આ જોવા જેવી વસ્તુ છે નહીં તો કોઈ ના માને.
તો એને મનાવવા માટે શું કરવું પડે? તમારાનો અભ્યાસ હોવો જોઈએ. દાખલા તરીકે આ પવન દેખાય ખરો, પણ એનો અનુભવ થાય. ખુશ્બુ દેખાય છે, પણ એનો અનુભવ થાય. સ્વાદ, તીખું, ખાટું, ખારું, મોરું દેખાય છે. છતાં એમ જગતમાં આ ચર્મચક્ષુ વડે ના દેખાય, પણ કરતા માલિક છે ને છે. એનો અનુભવ કરવો પડે. કેવી રીતે અનુભવ થાય? કે ભાઈ કોઈ વસ્તુ કર્યા સિવાય બની શકતી નથી. કોઈ જે ચાલો એમ બનતું હોય તો લોટ, મીઠું, પાણી બધું મૂકી દો, કલાક પછી આવી જો રોટલી બની ગઈ હોય, બની જાય? બનાવવી જ પડે. કોઈ વસ્તુ એમને બનતી નથી. કોઈ એમ કે ના આકાશની અંદર એમને ગર્જના થઈ, ના, કોઈ દિવસ ગર્જના એમને થતી નથી. એમાં ઋણભાર ને વિદ્યુતભાર બે ભેગા થાય તો જ ગર્જના થાય, બાકી થતી. કોઈ પણ વસ્તુને કરવા માટે એનું કારણ હોવું જોઈએ. કારણ સિવાય કોઈ પણ ક્રિયા થતી નથી. તો આ જગત જે દેખાય છે એના કારણ રૂપે જગતના સર્જનાર છે. હા, शून्यवादी ने शून्य किए सदा, तेहि पण निज चैतन से, अन ईश्वर अनहुत उचरन के, करी विलोकन मन से. શૂન્યવાદીને શૂન્ય કીએ તદ. આ જગતમાં શૂન્યવાદ છે આપણો. શૂન્યને માનનારા કે આ જગત શૂન્યમાંથી ઉત્પન્ન થાય છે અને શૂન્યમાં લઈને થઈ જાય. આનો કોઈ કરતા છે જ તે એની મેળે ઉત્પન્ન થાય, એની મેળે શૂન્યમાં લઈ થઈ જાય. આનો કોઈ સર્જનહાર માલિક છે જ તે. શૂન્ય સિવાય કશું છે જ નથી. આવું દ્રઢતાપૂર્વક જો તમને આ શૂન્યવાદી મળ્યા હોય તો તમને જવાબ આપવા આગ્રહ પડે. કારણ કે એની તાર્કિક બુદ્ધિથી તમને એ શૂન્યવાદ નક્કી કરવા માટે વાણીના વિલાસ દ્વારા જુદી જુદી રીતે તમને એ સમજાવવાનો પ્રયત્ન કરતા હોય. એટલે જ એવું કહે છે કે શૂન્યવાદીને શૂન્ય કીએ છે. આ શૂન્યવાદીઓએ શૂન્યનું પોતાનું પદ, છેવટનું પદ માની બેઠા છે, એનું પોતાનું ઘર માની બેઠા છે. કે અહીં પણ લીધું ચૈતન. પણ દયાળુ કહે છે કે આ શૂન્ય છે એવું નક્કી કરનાર કોણ? જો તમે ચૈતન મુદ્દો ના હોય, તમે પોતે સ્વયં ચેતન ના હોય, તો આ શૂન્ય છે એ શૂન્યને તમે આ શૂન્ય છે એવું કહેનાર કોણ? શૂન્યને જાણનાર કોણ? તો તમે શૂન્ય જેવા નથી. એટલે જ આવે કહે છે કે તેહી પણ નિજ ચૈતન અને ઈશ્વર અનુભૂત ઉચરણ કે કરી વિલોકન મન છે. એટલે તમે તમારા મનથી વિલોકન કરી અને આખો ખોટો ઉચ્ચાર કરેલો. અનહૂત એટલે નકામું, નકામી વાણી બોલેલા હતા કે આ શૂન્ય છે, શૂન્યમાંથી ઉત્પન્ન થાય, શૂન્ય લઈ પામે છે, આનો સર્જનાર કોઈ માલિક છે નહીં. આવું શૂન્યવાદીઓનો દયાળુ બોલે છે. પણ કહે છે કે શૂન્ય છે કે શૂન્ય નથી, કે શૂન્યમાં સમાય છે કે શૂન્યમાં ઉત્પન્ન થાય છે, એવો નિર્ણય કરનાર કોણ? તમે ચૈતન એનાથી જુદા છો. હા, अनुकृत आकृत अनुभव के, तिनके करता तेहि, निज चैतन तन मलितव उचरित, कहो कोण वदे विदेहि. और कृत अकृत अनुभव के तिनके करता ते. વરિયાળી વાળે શું કહે? કરતા આજે કૃત અને કર્તાનો અનુભવ કરી શું કહે છે કે ભાઈ આ મારા થકી જ છે, હું જ બનાવું છું, બીજો બનાવનાર કોઈ છે જ નહીં. જે કરતા કહો કે ના કહો એ હું પોતે જ છું. એટલે પોતે જ નક્કી કરે છે. એટલે કે ઓર કૃત અકૃત અનુભવ કે તિનકે કરતા તે. એનો અનુભવ કહે છે હું જ કરતા છું, આનો બીજો કોઈ કરતા છે નહીં. નિજ ચૈતન તન મલિતા ઉચરિત કહે કુળ વધે વિદેહી. તો દયાળ કે છે કે આ દેહ છે, આ દેહની અંદર ચૈતન મળેલું ના હોય તો આ દેહ ઉદ્ગાર કરી શકે ખરો? દેહ વગર કોઈ બોલી શકતું નથી. અને દેહ હોય તો ચૈતન ના હોય તો દેહ ના બોલી શકે. એટલે દયાળ કહે છે કે આ તમે વિચાર કરી જુઓ કે આ વિદેહી દશામાં ગયેલો કોઈ ઉચ્ચાર કરી શકે એવો ખરો? વિદેહી દશા પ્રાપ્ત કોણ કરી શકે?
જે કઈ વસ્તુ હોય એ જ ક્રિયા કરી શકે, બાકી કોઈ વસ્તુ ક્રિયા કરવાની શક્તિ કોઈનામાં છે જ નહીં. ચૈતન વસ્તુમાં જ ક્રિયા શક્તિ રહેલી. એટલે તેના 3 લક્ષણો બાજુ બતાવ્યા કે જાણપણું, સક્રિયપણું, ચૈતનતા. આ 3 લક્ષણો તમારા ચૈતન, નિજ ચૈતનના તમારા લક્ષણો છે. એના લીધે તમે આ બધું જાણી શકો છો. નાસ્તિ કરે તો મન અનુભવશે, આસ્તિ મન અવિલોકી, સસોપતિમાં કરણ જ્ઞાન કી, કહાગત ગઈ તમોકી. નાસ્તિક કરે તો મને અનુભવશે, આસ્તિ મન અવિલોકે. તમે નાસ્તિક કહો કે આસ્તિક કહો, તમારા મનના સંકલ્પો દ્વારા, મનવાણી દ્વારા, મનના વિચારો દ્વારા તમે આસ્તિક કહો કે નાસ્તિક કહો. કહેવાનું તો વાણીથી જ, એટલે જ એવું કહે છે કે તમે નાસ્તિક કહો કે આસ્તિક કહો. સસોપતિમાં કરણ જ્ઞાન કી, કહાગત ગઈ તમોકી. એટલે તમે નાસ્તિકપણામાં માનો છો કે આસ્તિકપણામાં માનો છો, જુદી જુદી રીતે વર્ણન કરો છો, પણ જ્યારે તમને સુક્તિ દશા જાય, લાગુ પડે, તો આ નાસ્તિકનું આસ્તિકનું જ્ઞાન ગયું ક્યાં? સુસુપ્તિ દશા લાગુ પડે તો આ જ્ઞાન ક્યાં ગયું? આ અવસ્થાની વાત કરતો અહીંથી જુદી રીતે તમને સમજાવવાનો પ્રયત્ન કે ભાઈ સુસુપ્તિ અવસ્થાની અંદર તમને કોઈ પણ પ્રકારનો ખ્યાલ રહેતો નથી. તો ખરેખર આ શૂન્યવાદીઓ ખરેખર શૂન્યને સમજી શક્યા છે? એ પદમાં પહોંચી શક્યા છે કે આ સુસુપ્તિ દશાને શૂન્ય માની બેઠા છે? એવો કહેવાનો ભાવ હતો. એટલે જ આવ્યું કે સસોપતિ મેં કરણ જ્ઞાન કી, કહાગત ગઈ તમારી. તમારી આ બોલવાની ગતિ સસોપતિમાં ક્યાં જતી રહી? તમને ખ્યાલ હોય તો તમે બતાવો. તમને આ ખબર રહેતી નથી. હા, જાગ્રતમાં સબ જ્ઞાન કરત હો, એ સબ મન કી મોજા, મન ગયે કછુ ન માલમાં, જબ તે રહે અમોજા. જાગ્રતમાં સબ જ્ઞાન કરત હો. તો આ બધું જ્ઞાન ક્યાં થાય? જાગ્રતમાં. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, તુર્યાન, ઉન્મોહન. આ 5 અવસ્થાઓ આપણને વર્ણન કરીને બતાવ્યું. આ આખો વિષય પંચમવેદનો. હવે જેટલું જ્ઞાન કથો છો એ બધું તમે જાગ્રતમાં. દેહાવી જગ્યાએ બોલા ભાઈ રાજા રાજ કરો તો જાગ્રત, વેપારી વેપાર કરો તો જાગ્રત, ખેડૂત ખેતી કરો તો જાગ્રત, તમે જે કઈ ક્રિયા કરો એ જાગ્રત. આ જાગ્રત સિવાય કોઈ ક્રિયા થતી નથી. તો જાગ્રત ક્યારે લાગુ પડે? સ્થૂળ શરીર, મન, અંતસ્કરણ અને જાગ્રત અવસ્થા. સર્વશ્રેષ્ઠ મનુષ્ય ઘાટ શા માટે કયો છે? કે મનુષ્ય ઘાટની અંદર મન, અંતસ્કરણ દ્વારા જાગ્રતમાં તમે આ જ્ઞાન કરી શકો, જાગ્રતમાં તમે આનો અનુભવ કરી શકો. તમે દરરોજ સુષુપ્તિમાં જાઓ છો, દરરોજ તુરિયામાં જાઓ છો, દરરોજ ઉન્મનીમાં જાઓ છો, ત્યારે ઊંઘી જાઓ છો, ત્યારે બધી અવસ્થાઓ લાગુ પડે છે કે નહીં? તો તમને જાગ્યા પછી કોઈ પૂછે કે ભાઈ ઉન્મનીમાં કેવી મોજ હતી, કહેજો. કઈ ખબર નહીં. તુરિયામાં કેવી મોજ હતી? કે કઈ. ઘણા કહે છે કે તું રહ્યા, તું રહ્યો, આમાં તું રહ્યો વલ્લભ, તમે કેવી રીતે રહ્યા હતા? કોઈ કહી શકે ખરો? ના. એટલે આ બધી અવસ્થાઓ પણ જાગૃત આ સ્થૂળ ઘાટની અંદર મન, અંતસ્કરણ દ્વારા આ જાગૃત અવસ્થાથી તમે તુરિયા અને ઉન્મૂળનો અનુભવ કરવો હોય તો જાગ્રતમાં કરી શકો. એ સ્થિતિ લાવી અને એનો અનુભવ કરો તો એની મોજ આવે. બાકી દરરોજ ઉન્મૂળની તુરિયા આવે છે, એમાં કોઈ જાતની મોજ છે? હા, તમે ઉઠો ત્યારે બોલો આ તો બહુ ઊંઘ્યો, સરસ ઊંઘ આવી, ખબર ના પડી. એ 6 કલાક જતા રહ્યા એની ખબર પડે નહીં. એ ઉઠ્યા પછી એ મોજની ખબર પડે, પણ એ મોજ કેવી ભોગવી એ કઈ. પણ જાગ્રતની અંદર
આ મન દ્વારા જો તમે આ મોજ લેવી હોય એટલે દયાળુ કહે છે કે જાગ્રતમાં સબ જ્ઞાન કરત હો, તમે આ બધું જ્ઞાન જાગ્રતમાં કરો છો, એ સબ મન કી મોજ, આ બધી મનની મોજ છે. તમારે જાગ્રતમાં મનનું જ કામ છે. મન ગયે તો કશું ન માલ, જો મન અંતઃકરણ વિરામ પામી જાય તો કશું કામમાં આવે એવું નથી. મન ગયે તો કશું ન માલમ, જબ તે રહે અમોદા, એટલે તમે મોજ વગર ના બની જાઓ. કેવા બની જાઓ? તો મોજ આવે છે સમો તમને જાગ્રત. તો કોઈ એમ કે સપનામાં મોજ આવે છે, પણ તમને એ અવસ્થાની ખબર છે? સ્વપ્ન અવસ્થામાં જાગ્રત અવસ્થા હોય તો જ મોજ આવે, નહીતર આવે નહીં. તો સપનાવસ્થામાં સુષુપ્તિ અવસ્થા આવે તો હવે ઉઠવા જાય ચોક ભાઈ કઈક સપનું આવે પણ મને ખબર છે નહીં. પણ જો જાગ્રત અવસ્થા હોય તો જ સપનું યાદ પણ રહે અને એની મોજ આવે. એવી રીતે એવું કહે છે કે આ તમે જે જાગ્રતની અંદર તમે બધી મોજ કરો છો, પણ જો મન વિલાઈ જાય તો કોઈ મોજ રહેતી નથી. હા, તેહી અમોજ અસૂજ મિટાવના, સક્રત કિએ કરત કો, દિવ્ય નેન સે દર્શ ભયે સબ, તુમ લક્ષ નહીં અરથ કો. તેહી અમોજ અસૂજ મટાવન, આ અસૂજપણું તમને જે સૂજ નથી, શની સૂજ નથી? કરતા માલિકના કારણ. જગતની રચના કોણે કરી? આ અજ્ઞાન તમને જે લાગ્યું છે અને આ મન વગરની જે અમોજ છે તમારી, એ મિટાડવા માટે સક્રત કીએ કરતકું. આ કરતા માલિકે એટલે આ જગતની ઉત્પત્તિ કરેલી છે કે કૃતને જોઈ અને તમે નિર્ણય કરો કે આનો બનાવનાર કોઈ છે, અને તો તમને મોજ આવશે ખરી, બાકી મોજ આવે એમ નથી. એટલે કહે છે કે સક્રત કીએ કરતકું, એટલે સક્રતા માલિકે આ કૃતની રચના કરી છે. દિવ્ય જ્ઞાન છે દર્શ ભય છે. દિવ્ય જ્ઞાન એટલે જ્ઞાન રૂપી જ્ઞાન દ્વારા તમે આ જોઈ શકશો. જો તમને જ્ઞાન રૂપી દિવ્ય જ્ઞાન નહીં મળે તો આ સર્જનહાર માલિકના જ્ઞાનને તમે સમજી શકવાના નથી. તુમ લખ નહીં અરખતું, એટલે તમે આ જ્ઞાન દ્વારા દિવ્ય જ્ઞાન તમને પ્રાપ્ત નહીં થાય તો આજે હું જે કહેવા માંગુ છું એનો અર્થ તમે સમજી શકવાના નથી. હા, એ તો સુન લક્ષ શશોપત કે, આકૃત અંધ ભાગી, જાહેર જહાન દર્શ દુર્ઘટ ગત, અનુભવ જોયું ન જાગી. એ તો લક્ષ શૂન સસોપત કે, અકૃત અંધ અભાગી. દયાળ શું કહે છે આ શૂન્યવાદીઓને? કે તમે અભાગ્યા છો. હે અભાગી, એ તો લક્ષ શૂન સસોપત, તમારો લક્ષ તો સસોપતિનો છે. શૂન્ય જેવું જે સસુપ્તિ અવસ્થા છે એનો તમને લક્ષ છે. જાહેર જહાન દર્શ દુર્ઘટ ગત, આ જાહેરમાં જગત જે દેખાય છે એની ગતિની તમને ખબર નથી. તમે જે જોઈ રહ્યા છો એ જોઈને તમે એને સમજવાનો પ્રયત્ન કરો. અનુભવ જોયું ન જાગી. તમે આ જગતને જોઈ ને જાગીને જોતા નથી. જો આ જ્ઞાનની જાગ્રતતા છે, કઈ જાગ્રતતા? જ્ઞાન દ્વારા સમજની, જ્ઞાનરૂપી સમજની જાગૃતિ દ્વારા તમે આ જગતને જો જોતા શીખશો તો આ જગતનો સર્જનહાર કોણ છે એને તમે ઓળખી શકશો. પણ તમે લોકોએ હે શૂન્યવાદીઓ, આ તમે જાગૃત થઈ અને જોયું નથી એટલે તમે આ બધું બોલો. હા, નિજ કરતા ગત તુમ નહીં પાયલા, જીનું અકલ અત ખેલા, રૂપ અરૂપી તીનું કરામત, સંગ ન કહું સબેલા. નિજ કરતા ગત તુમ નહીં પાયા, જીનું અકળ અત ખેલા. શૂન્યવાદીઓને દરાયા પરમ ગુરુ કહે છે કે આ નિજ કર્તાની ગતિને તમે સમજી શક્યા નથી. આ જે ગમ છે
ગમ એટલે સમજ. શની સમજ? કરતા માલિકને સમજવાનું જ્ઞાન. કરતા માલિકને સમજવા માટે કયા જ્ઞાનની જરૂર છે એની ગમ તમને નથી. એટલે કે જીનું અકળ અથવા ખેલા, આ અકળ ખેલ જેને ખેલો છે, આ તમને દ્રષ્ટિગોચર થતો જે ખેલ દેખાય છે એ અકળ છે. કેવી રીતે બનાવ્યો છે એનું જ્ઞાન કોઈની પાસે નથી. એવો જે ખેલ ખેલનાર ખેલી છે એ પોતે એકલા છે અને એની ગમ તમને નથી. કોને કહે છે? શૂન્યવાદીઓને કહે. હવે આ શૂન્યવાદીઓને જે બોલે છે એ તમારે યાદ રાખો કે તમને કોઈ આવો પ્રશ્નો પૂછનાર મળે તો આ જ્ઞાન તમારી પાસે આ પરમ ગુરુએ આપેલી સમજ હોય તો તમે એને દ્રઢતાપૂર્વક એનો જવાબ તમે આપી શકો. પણ અત્યારે આ કથા મહાવીર પછી જતું તો પછી કોઈ કહે ભાઈ એ જ્ઞાન અમારું જ્ઞાન બધું એક જ છે. એટલે તમે બધું આખું પેલું નહીં કહેતા કે હાંભેલું આખું વાસીદામાં જતું રહે. આખું હાંભેલું વાસીદામ જાય ખરું, પણ કહેવત કેવી છે કે આખું હાંભેલું વાસીદામાં જતું રહે. એટલે આવું ઊંચું જ્ઞાન હોવા છતાં તમારી સમજ તો આ પ્રકારે જો સમજણ ના હોય તો તમે એની વાતને પણ સમજી શકતા. એટલે એ બીજાની વાત સમજવા માટે પણ તમારે આ જ્ઞાનની જરૂર છે. આ જ્ઞાન જો હોય તો તમે કરતા માલિકને તમે સાબિત કરી શકો. કેમ કે રૂપ અરૂપી તેનું કરામત. બાકી જગતના સર્જનારે જે ખેલ ખેલ્યો છે રૂપ અને અરૂપ કર્યો છે. કેવો છે? આ રૂપ વાળું જગત દેખાય છે પણ એમાં કરામત અરૂપી છે. એ અરૂપી કરામત તમે કોઈ જોઈ શકો છો? કોઈ જોઈ શકતો નથી. આ વૃક્ષોની અંદર રજોગુણ, તમોગુણ, સત્વગુણ મૂકેલા છે. અહંકાર ગણ, અચંગણ, સ્વકાર ગણ મૂકેલા છે. આ વૃક્ષની અંદર 10 ભાવનાઓ મૂકી છે, 10 કાળ મૂક્યા છે. બધું પણ એ ક્યાંય એમનો દ્રશ્યમાન થાય છે? એ અરૂપી ખેલ છે. તમારામાં પણ રજોગુણ, તમોગુણ, સત્વગુણ મૂક્યા છે. પછી દેખાય છે? પહેલી ક્રિયા થાય ત્યારે ખબર પડે કે આને તમોગુણ વ્યાપ્યો. બાકી તમે જોઈ શકતા નથી. એટલે દયાળુએ ખેલ કેવો રચ્યો છે? રૂપ અરૂપી. આ રૂપ વાળા ખેલની અંદર અરૂપ તત્વોનું મિશ્રણ કરી અને રૂપ અરૂપી ખેલ મૂક્યો છે. અરૂપી વસ્તુઓ કેટલી પાર વગેરે આપણે ગણાઈ ગયા. ભાઈ ખુશ્બુ અરૂપી છે, આ પવન અરૂપી છે, બધું અરૂપી જ છે ને. સ્વાદ અરૂપી છે, ઠંડી ગરમી લાગે એ પણ અરૂપી છે. પણ છે, દેખાતી નથી પણ છે. એટલે જગતના સર્જનહાર માલિકે આ રૂપ અરૂપી ખેલ ખેલ્યો છે. એટલે કહે છે કે રૂપ અરૂપી તેનું કરામત. આ એની કરામત છે. કોની? જેણે જગત રચ્યું છે એની આ કરામત છે. સંગત કાહો ન કબેલા. એમની પાસે કોઈ છે નહીં, પોતે એકલા જ છે અને આ જગતની રચના કરી. બોલો, હવે તમારે કંઈક બનાવવું હોય તો એકલાથી બની શકે એવું ખરું? કોકને બોલાવવો પડે અને એનો હથિયારે જોઈએ ને. લાકડું હોય એમ જ ખુરશી બનાવી હોય તો બધા હથિયાર જોઈએ, ના જોઈએ? તો આપની પાસે કયા હથિયાર છે? સર્જનહાર માલિક પાસે હથિયાર તો હશે ને. કયા હથિયારથી બનાવ્યું છે? હે એ બોલે હથોડી, હાંસી ને વાહલો બધું ખરું? હે એમનો હથિયાર પણ અલૌકિક હોય, તમને આપ્યા છે. આપણે ઉપયોગ એનો જુદો કરીએ છીએ. એટલે દયાળુ કહે છે કે આ રૂપ અરૂપી ખેલ કરામત સંગ ન કહું છબેલા. એમની સાથે કોઈ નથી. આ આખલો ખેલ એમણે એકલાએ જ કર્યો છે અને એકલાએ કર્યો છે એટલે જ એની કિંમત છે. એટલે જ આપણે એને સર્જનહાર માલિક કહીએ છીએ. જો કોઈની મદદ લીધી હોય તો એ સર્જનહાર માલિક કહેવાય નહીં. તો 2 જણાએ ભેગું કર્યું તો બીજાનું ભેગું સાબિત કરવો પડે. આ જગતનો ખેલ 2 થી ચાલ્યો છે. આ જગતનો ખેલ ક્યાંથી ચાલ્યો છે? 2 થી ચાલ્યો છે, નર અને માદા. એટલે લોકો નહીં કહેતા કે ભાઈ માતાને માનવી પડે, માતા વગર તું ક્યાંય આવ્યો? હા, જગતમાં કહે ને ભાઈ શિવ અને શક્તિ સિવાય કશું છે નહીં. શક્તિ ના હોય તો આ તું જગત ક્યાંથી આવ્યું? પેલો કે શિવ ના હોય તો આ ક્યાંથી આવ્યું?
એટલે ચર્ચા કરે જ રાખો, એનો શિવાળો જડાયો નથી. પણ આના શિવ અને શક્તિ છે શું? આ ઘાટ છે શું? ઘાટ બનાવ કેવી રીતે? તો ઘાટ તત્વનો બને. આગળ બોલી ગયા બાપજી, જો મગજમાં હોય તો અનેક પ્રકારના ઘાટ રચ્યા છે, પણ શના છે? તત્વોના. શના ઘાટ છે? સ્ત્રીનો ઘાટ હોય તો એ તત્વોનો, પુરુષનો ઘાટ તત્વોનો, ગધેડાનો ઘાટ એ તત્વોનો, કીડા મકોડાનો ઘાટ એ તત્વોનો, અને વૃક્ષોનો ઘાટ જુઓ તો એ સૂર્યચંદ્ર તો જુઓ તો એ તત્વો. જે જોવો એ બધા તત્વોના જ ઘાટ છે. જે તમે જુઓ એ બધા જ ઘાટ તત્વોના. તો આ તત્વોનું મિશ્રણ કરનાર કોણ? એ શ્રેષ્ઠ વસ્તુ. તત્વો ઉત્પન્ન કરનાર કોણ? એ શ્રેષ્ઠ વસ્તુ. એમણે આ ઉત્પત્તિ કરેલી છે. એવા જગતના સર્જનહારને તમારે ભજવાના, એવા જગતના સર્જનહારને આપણે ઓળખવાના. હા, રૂપ સકલ રચનાય ચરાચર, અરૂપ સકલ અલ્પાવે, જો બાદલ કી ભ્રાત ગર્जना, સમરે શૂન્ય સમાવે. રૂપ સકલ રચનાય ચરાચર. રૂપ વાળી જે આખા બ્રહ્માંડમાં ચરાચર જેટલી રચના છે, રૂપ સકલ રચનાય ચરાચર, અરૂપ સકલ અલ્પાય. અને એને પાછું અરૂપ કરી અને પાછું સમાઈ દે. જુઓ તો ખરા ખેલ એનો. આખું જગત રૂપ વાળું દેખાય છે, અને જયારે મહાપ્રલય થશે ત્યારે આ બધું અરૂપ બની અને પાછું જેમાંથી ઉત્પન્ન થયું એમાં સમાઈ જવાનું. એટલે કે છે કે રૂપ સકલ રચનાય ચરાચર, અરૂપ સકલ અલ્પાય. એને અરૂપ બનાવી અને બધું એનો નાશ કરી નાખે, અલ્પ સમાઈ દે છે. જો બાદલ કી પ્રાત ગર્जना. દાખલો આવે જેમ વાદળોનું આખી ધ્યાન બારાત એટલે ધ્યાન, વાદળો એક પાછળ એક આમ લાઈન બંધ ચાલ્યા જતા હોય, અને એ વાદળોમાંથી ગર્જના ઉભી થાય. એ વાદળમાંથી ગર્જના ઉભી થાય, અને એ ગર્જના પાછી કહે છે સમરે શૂન્ય સ્વભાવે. એ પાછી ગર્જના સમય જાય, શૂન્યમાં સમય જાય. વાદળોમાંથી ગર્જના ઉભી થઈ અને એ પાછી સમય ગઈ, શૂન્યમાં સમય. વાદળ દેખાય છે, ગર્જના સંભળાય છે, પણ સમય ગયું એ દેખાતું નથી. એટલે દયાળુ કહે છે કે રૂપ વાળું બનાવી અને પાછું એનો અરૂપ કરી અને એને સમાવી પણ દે. આ ગર્જના થઈ એટલે ગર્જના એનું બીજું રૂપ થયું. નાદનું મૂર્તિમંત સ્વરૂપ કહેવાય. નાદનું મૂર્તિમંત સ્વરૂપ કેવું? સંભળાય એવો નાદ થાય એનો મૂર્તિમંત સ્વરૂપ કહેવાય. અત્યારે બ્રહ્માંડમાં જે ભરપૂર ભરેલો છે એનું વર્ણન થાય એ મૂર્તિમંત સ્વરૂપ એવું છે નહીં, પણ કઈક અવાજ થાય તો એ મૂર્તિમંત સ્વરૂપ કહેવાય. એટલે દયાળુ પરમ ગુરુ આવો ખેલ ખેલે છે. એ રૂપ વાળું બનાવે છે અને પાછું અરૂપ બનાવી અને એને સમાવી પણ દે છે. હા, અદર્શ દર્શ હવે નાસ્તિ, કુલ કરામત કારણ में, तेहि कारण सर्जन के संकल्प, सफुरे जेहि धारण में. અદ્રશ દર્શ હવે નાસ્તિ, કુલ કરામત કારણ. શબ્દો વાપરે દયાળુ કે છે કે અદ્રશ દર્શે હવે નાસ્તિ. એટલે આ દ્રશ્ય પદાર્થ જે ઉત્પન્ન થયો છે એ અદ્રશ્ય થઈ જાય તો હવે નાસ્તિ. એટલે કરતા પણ મટી જતું નથી, કરતા મટી જતા નથી. કુલ કરામત કારણ મેં, એની કરામત નું કારણ કોણ છે? એ સર્જનહાર માલિક છે. જેટલી કરામત દેખાય છે એના કારણ રૂપે કોણ છે? સર્જા માલિક રહેલા છે. તે કારણ સર્જન કે સંકલ્પ. હવે આ કારણ રૂપે જે કરતા માલિક રહ્યા છે એ કરતા માલિકે સર્જન શાથી કર્યું છે? સંકલ્પથી કર્યું છે. તે કારણ સર્જન કે સંકલ્પ. આ સર્જનહાર માલિકના સંકલ્પથી આ જગતની રચના કરેલી છે. સફુરે દેહી ધારણ.
આ સંકલ્પ ક્યાંથી જ પૂર્ણ પામ્યો? એની ધારણામાંથી જ પૂર્ણ પામ્યો. જ્યારે આવા ખેલ કરો એટલે ક્યાં જવું પડે? ઉપજણમાં જવું પડે. પંચમ વેદની જે ઉપજણ છે ને કે કર્તા માલિકના ઉપજણ ઉપજી, અને એ ઉપજણ ઉપજ્યા પછી જોયું, જાણ્યું, અંતર હેતુ, બાહ્ય દ્રષ્ટિ, અંતર દ્રષ્ટિ, આ બધો જે ખેલ છે, અને પછી કહ્યું કે અમત તો કેમ બેઠો છું. કઈ ખેલ કર્યો હોય તો એટલે એ ધારણામાં આખો ખેલ ઉભો કરી દીધો. એ ધારણાના અંદર જે ખેલ કર્યો તો એ સંકલ્પ દ્વારા આ પ્રત્યક્ષ ઉભો કરે છે દયાળુ પ્રભુ. એટલે કે છે કે તેહી સર્જન તેહી કારણ સર્જન કે સંકલ્પ સપૂરે નહીં ધારણ. પોતાની ધારણામાં હતું ને એ પૂર્ણા પામે છે. હા, જો જિન में अंकुर न होय तो ઈચ્છવન કરત પણાનું, તો કરતવ में પ્રગટ હવે ક્યો કારણ વિના પણાનું. જો નિજમે અંકુર ના હોય તો હવે ઘણા મતભેદો ઉભા થાય. અહીં ઘણા પ્રકારના જુદા જુદા મતાંતર ઉભા થાય. કેવા ઉભા થાય કે પણ જો નિજમે અંકુર ન હોય તો ઈશ્વર કરત પ્રણાનું. જો આ ઉત્પન્ન કરવાનું અંકુર ના હોય તો આ ઉત્પન્ન થાય ખરું? આ અંકુર એટલે કઈ વાત કરી અંકુરની? કોઈ તત્વનું અંકુર નથી. આ કોઈ તત્વનું અંકુર નથી. પણ બાપજીએ બોલ્યા ઈશ્વર કરણ પડાનું, ઈચ્છારૂપી અંકુર. ઈચ્છારૂપી અંકુર જો ના હોય તો કે છે કે આ ફરી બની શકે નહીં. જો નિજમે અંકુર ના હોય તો ઈશ્વર કરતપણાનું, આ ઈચ્છા કરવાનું, આ ઉદ્ભવ કરવાની ઈચ્છા રૂપી અંકુર ન હોય તો કહેતે તો કર્તવ્ય મેં પ્રગટ હવે ક્યો. તો આ કર્તવ્યની અંદર પ્રગટ કેવી રીતે થાય? કારણ વિના કરતાપણાનું. કર્તા માલિક, કારણ રૂપે જે કર્તા માલિક રહ્યા છે એ કર્તા માલિકની અંદર આ ઈચ્છારૂપી અંકુર ના હોય તો આ જગતની ફરીથી ઉત્પત્તિ થાય નહીં. એટલે આ ઈચ્છાના અંકુર રૂપે બતાવી બાપજા. तुम जो थपे ससोपति की गता, तेहि गम तुमको नाही, अर्ध मातृका सुपन रहे जब, लगे ससोपति जाही. तुम जो थपे ससोपत की गत तेहि गम तुमको नाही. તમે આ સસોપતિ અવસ્થાની વાત સમજી અને આ પદની જે સ્થાપના કરો છો તેહી ગમ તુમકું નહીં. પણ એ સસોપતિ દશાની ગમત તમારામાં નથી. આ સુસુપ્તિ અવસ્થા કેવી રીતે ઉત્પન્ન થાય છે એ ગમ તમારામાં છે નહીં. અર્ધ માત્રિકા સુપન રહે જબ લગે સસોપત જાહે. જ્યારે તમારે જાગ્રતની અર્ધમાત્રિકા રૂપ ખતમ થઈ જાય ત્યાર પછી જ લગે સસોપત જાય, ત્યાર પછી સસુપ્તિ અવસ્થા લાગુ પડે. જો અર્ધમાત્રિકા જેટલી જો જાગ્રત અવસ્થા હોય તો એને સસુપતિ કહેવાતી નથી. પણ સંપૂર્ણ જાગ્રત અવસ્થા લીન પામી અને પ્યોર સસુપતિ અવસ્થા ઉદ્ભવ થાય તો જ આ તમે જે શૂન્યનું વર્ણન કરો છો એવું પદ ત્યાં સ્થાપિત નક્કી કરી અને શૂન્ય સમજી અને તમે ત્યાં એ પદની અંદર બેઠા છો. હા, तिनकी पर तुरियाय तंत की, जोसन उबरे जबही, अर्ध मात्रिका सुपन विलायत, लगे तुरी पद तबही. तिनकी पर તુરિયાય તંત કી જોશન ઉબરે જબી. એના ઉપર તુરિયા અવસ્થા રહેલી. પણ મન અંતસ્કરણ વિરામ પામતા આ અવસ્થાઓમાં કોઈ પણ પ્રકારનું જ્ઞાન સમજી શકાતું નથી. એટલે અંતસ્કરણો વિરામ પામતા આ અવસ્થાઓ જે કહી તમે
એ અવસ્થાઓની ગમ તમને ખબર પડતી નથી, તમે સમજી શકતા નથી. અર્ધ માત્રિકા સુપન રહે જ સપના અવસ્થાની અર્ધ માત્રિકા જ્યારે રહે લગે સસોપત જાય, અને એ અર્ધ માત્રિકા પૂરી થાય ત્યાર પછી તમને સસોપતિ પ્યોર સસોપતિ લાગુ પડે. હવે આ વિશે જાણવો હોય તો તમારે પંચમ વેદમાં જવું પડે કે ભાઈ આ એક એક અવસ્થાની અંદર પ્યોર અવસ્થા કેટલો સમય રહેશે, બાકીની 4 અવસ્થાઓ કેટલા પાપા ભાગ મૂકેલા છે. દરેક અવસ્થાની અંદર પાપા ભાગ, દાખલા તરીકે આ જાગ્રત અવસ્થા છે, એ જાગ્રત અવસ્થાની અંદર પા ભાગ સુષુપ્તિનો મૂકેલો છે, પા ભાગ તુર્યાવસ્થાનો મૂકેલો છે, પા ભાગ સપનાવસ્થાનો મૂકેલો છે, અને પા ભાગ ઉન્મુની અવસ્થાનો મૂકેલો છે. હવે તમે જાગ્રતની અંદર અત્યારે આ કથા સાંભળતા હોય અને કથા સાંભળતા સાંભળતા તમે ક્યાંક જતા રહ્યા, બીજા મામાને ઘેર જતા રહ્યા, કાશ્મીર ગયા હોય ત્યાં જતા રહ્યા, તો આ ક્યાંથી આવ્યું? તો આ પા ભાગ જાગ્રત અવસ્થાનો જે મૂકેલો છે એ તમને ત્યાં લઈ જાય, અને એ તમે ત્યાં એનું વર્તન કરવાનું ચાલુ થઈ જાય. પ્યોર સુષુપ્તિ અવસ્થા લાગે તો તમને કંઈ ભાન જ ના હોય, તુરિયા હોય કે એમાં તમને કંઈ ભાન ના હોય, ઊન તમે બેસી રહો સાલામાના. આ જે કથા ચાલતી હોય ચાલ્યા કરે, ક્યાં થઈને ગયું એ કાંઈ પણ ખબર પડે નહીં. એટલે દયાળુ કહે છે કે આ સતોપતિ અવસ્થા અને બીજી અવસ્થાનું જ્ઞાન જોઈતું હોય તો તમારે પંચમ વેદમાં જવું પડે. એની અહીં વાત કરે છે કે ભાઈ આ સુષુપ્તિ અવસ્થાની અર્ધમાત્રા જ્યારે પૂરી થાય અને તુરિયા અવસ્થા પૂરી થાય, અને એ તુરિયા અવસ્થાની અંદર અર્ધમાત્રિકા રૂપી સુષુપ્તિ હોય અને એ પૂર્ણ થઈ જાય પછી ઉર્મુની અવસ્થા લાગુ પડે છે. હા, और उन मुनि के जेहि अनुभव की ते नहीं लक्षत मेरा, तुरी के अंत आद्य जाग्रत की उन मुनि हवे सहेरा. પણ નવ ભવિતવ શૂન્ય સમોવર સર્વસ તરક સમિતે. બહુ સરસ વાત કરી કે આ અવસ્થાઓ વિરામ પામતા પણ નવ ભવિતવ શૂન્ય, આ અવસ્થાઓ શાંત પામતા તમે શૂન્ય સમોવર થઈ શકતા નથી. કેમ? પણ નવ ભવિતવ શૂન્ય સમોવર સર્વસ તરીક સમિત એ રહી. और उन्मुन के जे अनुभव की ते लक्त मेरे पाई गई. 96 ચોપાઈ છે, 96 में हाँ 95 तो થઈ ગઈ. और उन मुनि के जेहि अनुभव की तेही न लक तुमेरा. हाँ, तुर के अंत आज जागृत की उन्मुनि હવે સફુરા, એનો ખુલાસો થઈ ગયો. और उन्मुन के जेहि अनुभव की तेही लक तमेरा, तुरी के अंत आज जागृत की उन्मुनि હવે સફુરા. એટલે તુરિયાનો અંત આવતા ઉન્મુનિ લાગુ પડે. હા, બોલો. પણ નવ ભવિતવ શૂન્ય સમોવડ સર્વસ તરક સમાતે, અંત સકરણ સપૂરણ સમતા શાંતિ અંશ રહાતે. એ દયાળુ કહે છે કે પણ નવ ભવિતવ શૂન્ય સમો, આ તમારા અંતસ્કરણો શાંત પામી જાય અને આ દશા આ અવસ્થાઓ જો વર્તી હોય તો તમે શૂન્યના સમોવર થઈ શકતા નથી. કેમ? શૂન્ય તો પ્યોર છે, શૂન્યમાં કોઈ પણ તત્વ ના હોય, કોઈ પણ તત્વની ક્રિયા ના હોય, કઈ વસ્તુ ના હોય, એને શૂન્ય કહેવાય. એટલે આ તો તમે અવસ્થાઓ તમને લાગુ પડી છે અને એ અવસ્થાઓના કારણે શૂન્યવત તમે બન્યા છો. વાસ્તવિક તમે શૂન્યને સમજી શક્યા નથી. એટલે કહે છે કે અંતસ્કરણ સફુરણ ક્ષમતા શાંતિ અંશ રહાતે. એટલે આ અંતસ્કરણો શાંત થવાથી અંશ શાંતિની દશામાં ગયો છે. એ કોઈ ક્રિયા વગરનો અંશ પોતે શાંત દશા ભોગવે છે અને એના તમે શૂન્ય માની બેઠા છો, પણ ખરેખર એ શૂન્ય છે નહીં. હા, એહી પરકાર અવસ્થાન રણિત કરિત નહીં કો ગુણ સે, નિજ કારણ કી ખોજ વિના
यही प्रकार अवस्था निर्णित કલિત નહીં કો તુંસે, એટલે આ અવસ્થાઓનો નિર્ણય પણ કોઈ કરી શક્યા નથી જેમ છે એમ. એટલે આ અવસ્થાઓનો નિર્ણય થતા કોઈ નિજ સ્વરૂપ નિહાળેલું નથી. એહી પ્રકાર અવસ્થા નિર્ણિત કલિત નહીં કો કુંસે, એ પોતાના સ્વરૂપને ઓળખી શક્યા નથી અને આ સમજને પણ મેળવી શક્યા નથી. નિજ કારણ કી ખોજ વિના કી, એટલે નિજ કર્તાની ખોજ તમે કરી નથી અને નિજ કર્તાની ખોજ કર્યા વગર પાગે કરત ઓર શૂન છે, એટલે તમે કૃતના અંદર કૃતને સમજી શક્યા નહીં અને કૃતમાં ને કૃતમાં તમે શૂન્યને પોતાનું સ્વરૂપ માની બેઠા છો, અથવા તો હું શૂન્ય જેવો છું, અથવા તો તમે શૂન્ય પદને છેલ્લું પદ માની બેઠા છો. કર્તા માલિકને તમે ઓળખી શક્યા નથી. હા, તો ક્યો લહે તંત તારીફ કી, જેહી કિરદાર ન જાને, કરતા લહે બિનુ સુજ કરત કી, કહો ક્યો કરી પહેચાને. તો ક્યો લહે તંત તારીફ કી, જેહી કરતા ન જાણે. હવે તમે કરતા ન જાણી શક્યા નથી, તો આ તત્વોની કરામત કેવી રીતે ગોઠવેલી છે એ તમે કેવી રીતે જાણી શકવાના? અને તત્વોની કરામતને તમે જાણી શક્યા નથી એટલે કરતાને પણ ઓળખી શક્યા નથી. તમે આ જગતની અંદર તત્વજ્ઞાન ભરપૂર મહાપુરુષોએ ગાયેલું છે, પણ દયાળુ પરમ ગુરુએ જે રીતે વર્ણન કર્યું છે અને જે એની છણાવટ કરી છે એવું કોઈ કરી શક્યા નથી. દાખલા તરીકે 5 તત્વોની બધા વાત કરે કે ભાઈ પૃથ્વી તત્વ, જળ તત્વ, અગ્નિ તત્વ, વાયુ તત્વ, આકાશ તત્વ, પણ તમે એને કોઈ કહો કે ભાઈ પૃથ્વી તત્વ કયું, તો આ દેખાય છે અને કે આ પૃથ્વી છે એ પૃથ્વી તત્વ છે. પાણી દેખાય છે અને જળ તત્વ કે, આ પવન વાય છે અને પવન તત્વ કે, અગ્નિ દેખાય અને અગ્નિ તત્વ કે, અને આ પુલ છે અને આકાશ તત્વ છે. પણ ખરેખર એ તત્વો નથી. ખરેખર પ્યોર તત્વો જુદા છે. તો પ્યોર તત્વો કયા? તો પૃથ્વી તત્વ દેખાય છે, પૃથ્વી દેખાય છે, પૃથ્વી તત્વ નથી. 5 તત્વો ભેગા કરી અને પૃથ્વી બનાવેલી. આ જે જળ દેખાય છે એ જળ તત્વ નથી, પણ 5 તત્વો ભેગા કરી અને પાણી જળ બનાવ્યું. આ પવન જે સ્પર્શ કરે છે એ 5 તત્વો ભેગા કરીને પવન બનાવ્યો છે, પણ એ પવન તત્વ નથી. જે અગ્નિ પ્રગટ દેખાય છે એ 5 તત્વો ભેગા કરીને અગ્નિ બનાવે, પણ એ અગ્નિ તત્વ નથી. તો આ પોલ છે એ આકાશ તત્વ નથી. તો પ્યોર તત્વ કયા? આ પૃથ્વી તત્વ કોને કહેવું? જળ તત્વ કોને કહેવું? ખોરી લેજો બધા, હું નહીં કહું. આ ખોરવું જ પડે ને, મહેનત ના કરવી પડે. મહેનત કર્યા વગર ના મળે, અને એ કોઈ ભૂલાય નહીં. મહેનત કરીને મેળવ્યું હોય ને તે ભૂલાય નહીં, અને એમને બારોબાર મળ્યું તો ભૂલી જવાય. ખરેખર આ સમજવા જેવી બાબત છે કે પ્યોર પૃથ્વી તત્વ કયું, પ્યોર જળ તત્વ કયું, પ્યોર અગ્નિ તત્વ કયું. જો એના લક્ષણોની ખબર હોય તો તમે હાલ ખોટી જ શકો છો. આ 5 તત્વોના લક્ષણ ખોલી કાઢો એટલે પ્યોર તત્વ તમને મળી જશે. બાકી જે બળા જળ એવું નથી. બાકી આ દેખાય છે એને આખું જગત તત્વો માની રહ્યું છે. પણ આ શબ્દ જે હું બોલી રહ્યો છું આ તમને સંભળાય છે. શું સંભળાય છે? નાદ સંભળાય. શું સંભળાય છે? નાદ. પણ આ નાદની અંદર પૃથ્વી તત્વનો એક ભાગ ના હોય, પા ભાગ, તો અક્ષર ક, ખ, ગ અક્ષર બને જ નહીં. આ નાદની અંદર જળ તત્વ ના હોય તો કોઈક લડવા તૈયાર થયો હોય એને તમે શાંત ના કરી શકો. પણ આ નાદની અંદર જળ તત્વ ભરેલું છે એટલે તમે એને શાંત કરી શકો છો. આ નાદની અંદર અગ્નિ તત્વ ના હોય તો શાંત બેઠો હોય એને ક્રોધિત તમે ના કરી શકો. આમાં અગ્નિ તત્વ ભરેલું છે એટલે તમે કરી શકો છો. શું સમજા? ખોરી કાઢજો આ બધું. આ બધું મિક્સ કરેલું દયાળુ એમ બધી બાપજી ના કહ્યું કે બધું જે મૂળ તત્વ છે જુદા છે. મેં મેળવણીથી આ જગત બનાવ્યું છે.
આ જગત તમને પ્રત્યક્ષ દેખાય છે કયા તત્વોનું છે? મેળવણી વાળા તત્વોનું છે. તો પ્યોર તત્વો તો મૂળ પ્યોર તત્વો છે. એના વગર આ કશું બની શકતું નથી. એટલે દયાળુ કહે છે એવું કીધું. હા બોલો. बिनु पहचान तंत की गतिया रग रग रहित अर्थ ही तो तिनके उचरन अनुभव गता वदित वेत वरथ ही. એટલે આગળ બોલે કે કરતા લહેબીનું સૂજ કરત કી કહો ક્યાં કરી પહેચાનો. એટલે આ તમે જો જાણી ના શકો તો સર્જનહારની પહેચાન કેવી રીતે થાય? એટલે કરતાના તત્વોને તમે જાણો છો ખરા? તમે એ જાણતા નથી. બીનું પહેચાન તંત્ર કી ગતિયા, આ તત્વોની ગતિ શું છે, આ તત્વો કઈ ક્રિયા કરી શકે છે, એવી જો સમજ ન હોય તો આ ભવ ગ્રગ રગ રલિત અરથી, રગે રગનો અર્થ તમે સમજી ના શકો. અને એ ન સમજી શકો તો તિનકી ઉગ્રન અનુભવગત હા કૃતા લહે તે તો તિનકે ઉચરન અનુભવગત વદિત વેદ ભરતી. એટલે આની સમજ સિવાય તમે જે ઉચ્ચાર કર્યો છે એ બધો કેવો ઉચ્ચાર કરેલો છે? વદિત વેદ ભરતી. આ સર્જનહાર માલિક છે. આનું વિત રૂપે સારમાં સાર રૂપે સર્જનહાર છે. એવા સર્જનહારને જુદા મૂકી અને અમથો તમે બોલેલા છો. આ તમે જે ઉચ્ચાર કરેલો છે એ ખોટો ઉચ્ચાર કરેલો છે. પણ આ કરતા માલિકના ક્રતની, એના તત્વોની, એની પણ ગમગતિ તમે સમજી શક્યા નથી. હા તેહી વરથ વદિત વગમગત મે આ ભવ સકલ ભૂલાને વિલમ રહે વિતપન કી તમે તિત કરતાર ન જાને. તેહી વરથ વદિત ગમગત મેં, એટલે તમે વૃથા તમારી વાણી બોલેલા. તમે જે કંઈ વચનોનો તમે જે જ્ઞાન કથ્યું છે તેહી વરત વદિત ગમગત મેં, એટલે આ ગમગતિ તમે ગમગતિ કરતા માલિકની નથી અને તત્વોની નથી. અને તમે જે ઉચ્ચાર કરેલો છે એ ખોટે કલો વૃથા તમે બોલેલા છો. આ ભવ સકલ ભૂલાને, અને એના કારણે, આવી વાણીના કારણે, આવા જ્ઞાનના કારણે આ બધા જ જગતના જીવાત્માઓ ભૂલા પડ્યા છે. વિલમ રહે વિત પતકી ઇતમે, અને આ બધા જ આ બાજુ આ કૃતની અંદર વિલમી રહ્યા છે. વદિતમ વેત વરતકી, આ ખોટી વૃથા વાણીની અંદર બધા જ આખા જગતના લોકો અટકી રહ્યા છે. એમાં કોઈ તિત કરતાર ન જાણે. એટલે આનાથી જુદા કરતા માલિક છે એની ગમ કોઈને પડી નહીં. એટલે સાચા કરતાને કોઈ જાણ્યા નથી. હા વિતપન સો કરતા કરત કી જીનુ સંકલ્પ સર્જેલી તેહી સંકલ્પી સર્જન નહીં જની તવા જેહી સમજ નિજ છેલી. વિતપન સો કરતા કરત કી જીનો સંકલ્પ સર્જે તેહી સંકલ્પી સર્જન નહીં જાણે તો જે સમજ નિજ છેલ્લી. છેલ્લામાં છેલ્લી સમજ દયાળુની એ છે કે આ જગતનો સર્જનહાર માલિક છે ને છે. પણ જગતના લોકો આ કૃતને જોઈ શક્યા નથી, કૃતને સમજી શક્યા નથી, કૃતને જાણી શક્યા નથી. અને આ જગતનો સર્જનહાર કોણ છે એવું જ્ઞાન કોઈ આપ્યું નથી. એટલે કહે છે કે આ જેના સંકલ્પથી આ આખું જગત ઉદ્ભવ્યું છે એની ગમ નહીં હોવાથી આ જગતના જીવાત્માઓ ભૂલા પડેલા છે. શ્રીમદ કરુણા સાગર ભગવાન કૈવલ ધામ ભગવાન મોહનદાસજી મહારાજ કી જય. ભગવાન દાસજી મહારાજ ગુરુ ગાદી સારસાપુર કી જય. કથા પૂર્ણાવતી ગા જય જય. સત્ય